નવલી નવરાત્રીનો રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે વડોદરામાં પણ પ્રથમ નવરાત્રીના દિવસે જ ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પહોંચ્યા અને રમઝટ બોલાવી હતી। તેમાં પણ સંસ્કાર નગરી વડોદરામાં બાળકો માટે ખાસ જાણીતા ડઢુકિયો ગરબા મહોત્સવમાં નાના ભૂલકાઓ મન મૂકીને ગરબાની મોજ માણવા જોવા મળ્યા હતા। ગરબા એટલા માટે ખાસ છે કે અહીં વગડાવાવાળા અને ગાવાવાળા સહિત રમવાવાળા બાળકો પણ જોવા મળતા હોય છે। છેલ્લા 25 વર્ષથી આયોજન થાય છે। આ ગરબા મહોત્સવમાં નાના ભૂલકાઓ પહેલા જ દિવસે ઉત્સાહભેર ભાગ લેવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોઈપણ જાતની રોકટોક વગર મન મૂકીને ગરબે ઘૂમીને આનંદ માણ્યો હતો। हाँ, અમે જ્યારે એક વખત વિચાર્યું કે 2001માં કે ભાઈ આપણે બાળકોના ગરબા કરીએ અને એમાં ગાવા અને વગાડવાવાળા બી બાળકો હોવા જોઈએ, તો અમે એક ગ્રુપનો કોન્ટેક્ટ કરીને આખું ગ્રુપ તૈયાર બાળકોનું કરાયું અને અહીંયાથી આ 25 વર્ષમાં બધા બહુ સિંગર વડોદરા શહેરના મોટા ગરબામાં ગાવા લાગ્યા છે। ક્યાંથી વિચાર આવ્યો બાળકો માટે સ્પેશિયલ કરવા? બાળકો માટે સ્પેશિયલ એટલે આમ્રપાલીમાં અમે ગરબા જોવા જતા હતા, ત્યારે જોતા જોતા નાના છોકરાઓ એમાં અટવાઈ જતા હતા, તો અમને એવું થયું કે આમની માટે એક સ્પેસ આપણે અલગથી આપીએ, એટલે સ્વામિનારાયણ મંદિરથી ગરબાની શરૂઆત અમે કરી ગ્રાઉન્ડ પરથી અને આજે આ 25મું વર્ષ અમે ઉજવી રહ્યા છે। નવરાત્રીનો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસથી જ સંસ્કારી નગરી ઉત્સવ નગરી વડોદરામાં ગરબા જામી ગયા છે। આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ નાના બાળકોના ગરબા જે છેલ્લા 25 વર્ષથી સતત રમાય છે। વડોદરામાં ખૂબ જ પ્રખ્યાત કારેલીબાગ વિસ્તારના અડુક્યો દડુક્યોના ગરબા છે। પ્રથમ દિવસથી જ આ ગરબા જામી ગયા છે, એટલા માટે કારણ કે કુદરતે પણ સાથ આપ્યો છે। છેલ્લા 3-4 દિવસથી સતત વડોદરામાં વરસાદ થઈ રહ્યો હતો અને તેને કારણે જેટલા પણ ગરબા આયોજકો છે તેની તૈયારીઓમાં રંગમાં ભંગ પડતો હતો, પરંતુ આજે નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદ નહોતો પડ્યો અને એટલા માટે જ આ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે નવરાત્રીના ગરબા શક્ય બન્યા છે। પ્રથમ દિવસથી જ ખેલૈયાઓ ખૂબ જ ખુશ છે, ખાસ કરીને નાના બાળકો, જ્યાં અડુક્યો દડુક્યોના જે ગરબા છે સતત 25 વર્ષથી યોજાઈ રહ્યા છે કે જે રીતે 25 વર્ષ થયા, 25 વર્ષ પહેલા તેમને વિચાર આવ્યો હતો। નાના બાળકો મોટેરાઓની વચ્ચે જ્યારે ગરબા રમતા હોય ત્યારે અટવાઈ જતા હોય છે, ત્યારથી આ વિચારની શરૂઆત થઈ હતી કે બાળકોને અલગ સ્પેસ મળે અને ત્યારથી શરૂ થયેલી આ પરંપરા આજે 25 વર્ષથી પણ જારી છે। પ્રથમ દિવસે જ બાળ ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા છે, કારણ કે કુદરતે સાથ આપ્યો છે, વરસાદ નથી પડ્યો, ગ્રાઉન્ડ સુકાયા છે ને એટલા માટે જ વડોદરામાં પહેલા જ દિવસથી ગરબાની રમઝટ જામી છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।